નમસ્કાર, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત છે. ખબર જોઈએ ધનાધન. અમદાવાદમાં ગણેશ ચતુર્થીના પાવન પર્વે ઠેર ઠેર ભગવાન શ્રી ગણેશનું આગમન થયું છે. ત્યારે સતત 16મા વર્ષે અમદાવાદના રાજાનું વાતે ગાતે હાથી પર વિરાજમાન થઈ આગમન થયું. અમદાવાદમાં સતત 16 વર્ષથી શ્રી શારદા કમ્યુનિકેશન આનંદભાઈ દોશી દ્વારા અમદાવાદના રાજા સાર્વજનિક ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. ત્યારે આ વર્ષે પણ સજ્જન કોલેચા રસ્તા પર અમદાવાદના રાજાની પ્રતિમા સ્થાપિત કરાઈ. ગણેશ ચતુર્થીના દિવસે શ્રી ગણેશનું થોળ નાગર સાથે વાતે ગાતે હાથી પર બિરાજમાન થઈ આગમન થયું. ભગવાન શ્રી ગણેશના ભાવિક ભક્તો દ્વારા હર્ષોલ્લાસ સાથે ભગવાનના આગમનના વધામણા કરાયા. બનાસકાંઠા પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે વીરાંજલિ કાર્યક્રમના ભાગરૂપે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરાયું. આ પ્રસંગે જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણાએ નિવેદન આપ્યું. આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત પાલનપુર પોલીસ ગ્રાઉન્ડમાં વીરાંજલિ કાર્યક્રમ યોજાયો, જેના પગલે બનાસકાંઠા જિલ્લાના થેલેસેમિયાગ્રસ્ત બાળકોને બનાસકાંઠા પોલીસ દ્વારા દત્તક લેવાયા. બ્લડની જરૂર પડશે તે સમયે પોલીસના જવાનો તેમને બ્લડ પૂરું પાડશે, જેના ભાગરૂપે પાલનપુર પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે બ્લડ ડોનેશન કેમ્પ પણ આયોજિત થયો. દાહોદ એલસીબીની ટીમ ગતરોજ વાહનના ચોરીના ગુના શોધી કાઢવા માટે દાહોદના રામપુરા નજીક વાહન ચેકિંગમાં હતા. તે દરમિયાન એક શંકાસ્પદ બાઇક પર 2 વ્યક્તિઓને ઝડપી પાડ્યા. પોલીસે બંનેને ઝડપી લઈ કડક પૂછપરછ કરતા પકડાયેલા બંને આરોપીઓ સહિત મહત્વની 8 સભ્યોની ગેંગ દાહોદ જિલ્લામાં અને અન્ય જિલ્લાઓમાં અને મધ્યપ્રદેશમાં 8 જિલ્લા જેટલી બાઇકો ચોરીની કબૂલાત કરી. 48 જેટલી ઘરફોડ ચોરીની કબૂલાત પણ કરી અને અલગ અલગ પોલીસ મથકોમાં નોંધાયેલા 56 ગુનાનો ભેદ ઉકેલાયો. કોરોના કાળના 2 વર્ષ બાદ ચાલુ વર્ષે અંબાજી ખાતે ભાદરવી પૂનમનો મેળો યોજાશે. ત્યારે અંબાજી ચાલતા જતા પદયાત્રીઓને માર્ગમાં અનેક તકલીફોનો સામનો કરવો પડ્યો. પદયાત્રીઓને આવી તકલીફો ન પડે અને પદયાત્રીઓને સુવિધાઓ મળી રહે તે હેતુથી અરવલ્લી જિલ્લાના મોડાસાના કુંભારવાડામાં જય અંબે મિત્ર મંડળ દ્વારા વિસામાની શુભ શરૂઆત. શહેરના કુંભારવાડા વિસ્તારમાં કોરોનાના 2 વર્ષ બાદ 7મા વર્ષે વિસામાનું આયોજન કરાયું. આ વિસામામાં પદયાત્રીઓને મિનરલ પાણી, ચા નાસ્તો, ભોજન, મોબાઈલ ચાર્જિંગ સહિત મેડિકલ સારવાર 24 કલાક. ગુલામ નબી આઝાદે કોંગ્રેસ છોડ્યા બાદ તેમના સમર્થનમાં લોકો પાર્ટી છોડવાની પ્રક્રિયા ચાલી રહી છે. મંગળવારે ગુલામ નબી આઝાદના સમર્થનમાં 65 નેતાઓએ પાર્ટીમાંથી રાજીનામું આપ્યું. આ પછી બુધવારે પણ 42 જેટલા નેતાઓએ પાર્ટી છોડી. તમામ નેતાઓનું કહેવું છે કે તેઓ ગુલામ નબી આઝાદની નવી બનેલી પાર્ટીમાં જોડાશે. આ રીતે ગુલામ નબી આઝાદના સમર્થનમાં પાર્ટીના 100થી વધુ નેતાઓએ આપ્યા રાજીનામા. ગુલામ નબી આઝાદે પોતાની પાર્ટી બનાવવાના પ્રયાસો તેજ કરી દીધા છે. તેઓ 4 સપ્ટેમ્બરે જમ્મુમાં એક રેલીને સંબોધવાના છે. કોંગ્રેસ છોડ્યા બાદ આ તેમનો પ્રથમ જાહેર કાર્યક્રમ હશે. માનવામાં આવે છે કે આ રેલી દરમિયાન તેઓ પોતાના પાર્ટીની જાહેરાત કરી શકે છે. 5.5 વર્ષથી પરિવારથી વિખૂટા પડેલા ગોરખપુરના અસ્થિર મગજના વ્યક્તિને તેના પરિવારની ઓળખ કરી પરત સોંપતી ડભોઈ પોલીસ. સોસાયટીના જાગૃત નાગરિકની મદદથી તેને પોલીસ સ્ટેશન લાવી તેની પૂછપરછ કરતા પોતે આનંદ પારસના અગ્રવાલ અને ગોરખપુરના હોવાનું જણાવ્યું હતું. વધુમાં અસ્થિર મગજના વ્યક્તિ દ્વારા આપવામાં આવેલા નંબર ઉપર ટેલિફોનિક કોન્ટેક્ટ કરી નાનાભાઈ અરવિંદનો કોન્ટેક્ટ કરાઈ. આ વખતે જાન્યુઆરી 2017માં ઘરેથી નીકળ્યા હતા અને આ દિન સુધી 5.5 વર્ષ સુધી પરત ન ફર્યા. જેથી ડભોઈ પોલીસ સ્ટેશન ખાતે તેમના નંબર ઉપર ફોન કરી જાણ કરાતા અરવિંદભાઈ, જેઓ તેમના નાના ભાઈ છે, તેઓ જાતે તેમને લેવા માટે ડભોઈ પોલીસ સ્ટેશન આવ્યા. મહીસાગરના લુણાવાડામાં રંગળેરી રાત્રે લાઇટ ચાલુ બંધ થતાં લોકો હેરાન પરેશાન થયા. છેલ્લા કેટલાક સમયથી મેઇન ચોકડીનો થાંભલો વાંકો વળી ગયો છે. ત્યારે 5 વાગ્યા પછી ધંધાર્થે આવતા લોકો પણ આ અગવડનો સામનો કરી રહ્યા છે અને ઘણીવાર આ છવાયેલા અંધારપટના કારણે અકસ્માત સર્જાય તેવી પરિસ્થિતિ. સુરતના ગાયનેકોલોજીસ્ટ ડોક્ટર મીના વાંકાવાલાએ વધુ એક વખત સુરતને ગૌરવ અપાવ્યું છે. તેઓ આગામી ઓક્ટોબર મહિનામાં હવાઈ ખાતે યોજાનાર આયરનમેન સ્પર્ધામાં ભાગ લેવા જશે. ભારતમાં ઘણી મહિલાઓ આયરનમેન સ્પર્ધામાં ભાગ લીધો છે, પરંતુ 50મી થી 54 વર્ષની શ્રેણીમાં મીના વાંકાવાલા પહેલી મહિલા છે. આ આયરનમેન વર્લ્ડ ચેમ્પિયનશિપ માટે ભારતમાંથી ક્વોલિફાય થનાર પ્રથમ મહિલા તરીકેનું બહુમાન પણ ડોક્ટર મીના વાંકાવાલાને મળ્યું. સચિન યાનની કંપનીની બાજુમાં હાઈવે પરથી વરસાદી પાણી નીકળવાના નાણાંમાં કલર કેમિકલ વહેતું કરી તેનો વિડીયો બનાવી કંપનીને બદનામ કરવા માટે ગભરૂ ભરવાડા અને ટોળકીએ 8 થી 10 લાખની ખંડણી માંગતો મામલો પોલીસ પહોંચ્યો. સચિન હોજીવાલા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં ગોકુલાનંદ પેટ્રો ફાઇબર્સ નામની યાન બનાવવાની કંપનીના મેનેજર તરીકે નોકરી કરતા સુરેશ જાગડાએ સચિન પોલીસમાં ફરિયાદ આપી.
10મી ઓગસ્ટે કંપનીના માલિક પર ગભરૂ ભરવાડે વોટ્સઅપ પર એક વિડીયો મોકલ્યો હતો અને વિડીયોમાં પલસાણા મુખ્ય રોડ પર ગોકુલાનંદ ફાઇબ્રોફાઇબર્સ કંપનીના નાણાં અને ખેતરોમાં ઝેરી રસાયણ કેમિકલ છોડી પ્રદૂષણ ફેલાવતા હોવાનો કર્યો હતો આરોપ. પાલ પીપલોદને જોડતા કેબલ સ્ટેડ બ્રિજ પર કેબલ મોનિટરિંગ તથા લાઇટિંગની સિસ્ટમ લગાડવાની કામગીરી ચાલી રહી છે. તેથી મહિના સુધી બંધ રહેલા આ બ્રિજને અડાજણ આઠવા રૂટને ગણેશોત્સવને પગલે શરૂ કરી દેવાયો. સારોલી બ્રિજ આખરે પખવાડિયા બાદ ફરી શરૂ કરાયો, પરંતુ માત્ર ટુ વ્હીલર માટે જ આવન જાવન કરી શકાશે. રિક્ષા, કાર અને ભારે વાહનો માટે બ્રિજ હજી બંધ રહેશે. ભારે વરસાદમાં જર્જરિત થયેલો બ્રિજનું રિપેરિંગ ચાલી રહ્યું છે. આ વર્ષે વિઘ્નહર્તાના સ્વાગતમાં સુરતના માર્ગો પર ઉમંગ અને ઉત્સાહનો પ્રવાહ જોવા મળી રહ્યો છે. ગણેશોત્સવની શરૂઆત થઈ છે, પરંતુ છેલ્લા 7 દિવસથી માર્ગો પર ઢોલ, ડીજે અને લાઇવ ઓર્કેસ્ટ્રાથી ફટાકડાથી ગુંજી રહ્યા છે. આગમન યાત્રાની લંબાઈ બમણી થઈ છે. મંડળો, સોસાયટીઓએ ભવ્ય પંડાલોમાં ટોચની પ્રક્રિયાઓમાં કોઈ કસર છોડી નથી. આ વર્ષે શહેરમાં અંદાજે 60,000થી વધારે પ્રતિમાનું સ્થાપન કરાયું છે. પાલનપુર તાલુકા પંચાયતના મહિલા પ્રમુખે પોતાની અંગત ગાડીમાં સરકારી બંધ વાહનનું ડીઝલ પુરાવી કૌભાંડ આચરવાના મામલે સાગરોષણ બેઠકના સદસ્યએ જિલ્લા વિકાસ અધિકારીને રજૂઆત કરી, જે તપાસ બાદ આક્ષેપો ચર્ચા પૂર્વક મહિલા પ્રમુખને મંગળવારે સસ્પેન્ડ કરાયા. પાલનપુર તાલુકા પંચાયતના મહિલા પ્રમુખ અને વેડિયા ગામના સંગીતાબેન ડાકાએ 9 સપ્ટેમ્બર 2021ના રોજ પ્રમુખ પદનું સુકાન સંભાળ્યું હતું, જેમના વિરુદ્ધ તાલુકા પંચાયતના સાગરોષણ બેઠકના સભ્ય જયેશ ચૌધરીએ જિલ્લા વિકાસ અધિકારીને ફરિયાદ આપી હતી. જિલ્લા વિકાસ અધિકારી સ્વપ્નિલ ખરે જણાવ્યું હતું કે તપાસમાં જાણવા મળ્યું છે કે સરકારી ગાડીનો ઉપયોગ કરતા ન હતા અને અંગત ગાડીમાં ડીઝલ પુરાવવામાં આવ્યું હતું. ઓફિશિયલ ડીઝલનો મિસયુઝ થતો હતો, તેમજ લોગબુકમાં પણ વિસંગતતાઓ જોવા મળી હતી. નવસારી નજીક આવેલા નેશનલ હાઈવે 8ના ગણેશ્વર સિત્તોરા ખાતે 550 વર્ષ જૂનું મંદિર આવેલું છે અને આ મંદિરનો એક અનોખો ઇતિહાસ પણ ચમત્કારથી ભરેલો છે. અંગારિકા ચોથના દિવસે અહીં ગણપતિ બાપાના ભક્તો દર્શનાર્થે ઉમટી પડે છે. સાથે જ ગણેશ ચતુર્થીના દિવસે પણ દક્ષિણ ગુજરાતમાંથી ભક્તો બાપાના દર્શન કરી ધન્યતા અનુભવે છે. વિધાનસભાની ચૂંટણી આવી રહી છે, ત્યારે કોંગ્રેસ ફરી એક વખત લોકો સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહી છે. બેકારી, મોંઘવારી, નશાખોરી વગેરે જેવા મુદ્દાઓને લઈને કોંગ્રેસ દ્વારા અમદાવાદમાં 2 દિવસ પરિવર્તન સંકલ્પ યાત્રા યોજાશે. 1 અને 2 સપ્ટેમ્બરના રોજ યોજાનારી આ પદયાત્રા દ્વારા બેકારી, મોંઘવારી, નશાખોરી વગેરે જેવા મુદ્દાને કોંગ્રેસ લોકો સુધી લઈ જશે. શહેર કોંગ્રેસ પ્રમુખ નીરવ બક્ષીએ આ બાબત જાણકારી આપી. શહેરના 16 વિધાનસભામાં આ પદયાત્રા કરવામાં આવશે. કોંગ્રેસ દ્વારા પદયાત્રામાં જોડાઈને અહંકારી સરકારને દૂર કરવા લોકોને અપીલ કરાશે. 1 અને 2 સપ્ટેમ્બરે યોજાનારી પદયાત્રા સવારે 9 થી 12 અને સાંજે 4 થી 7 દિવસે આ પદયાત્રા 5 થી 7 કિલોમીટરની રહેશે. સુરતમાં આપના પ્રદેશ મહામંત્રી પર જીવલેણ હુમલો કરાયો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. મનોજ સોરઠિયા પર ભાજપના કાર્યકર્તાઓ દ્વારા જીવલેણ હુમલો કરાયો હતો, એનો આક્ષેપ કરવામાં આવ્યો છે. હાલમાં ગંભીર હાલતમાં મનોજ સોરઠિયા હોસ્પિટલમાં દાખલ કરાયા છે. આ સમગ્ર મામલે કેજરીવાલે ટ્વીટ કરીને આ ઘટનાની ટીકા કરતાં કહ્યું કે આ રીતે વિપક્ષના લોકો પર હુમલો કરવો યોગ્ય નથી. ચૂંટણીમાં હાર અને જીત થતી હોય છે, પરંતુ વિપક્ષને હિંસાથી કચડી નાખવી ગુજરાતની સંસ્કૃતિ વિરુદ્ધ છે અને જનતા તેને પસંદ નથી કરતી. હું ગુજરાતના મુખ્યમંત્રીને અપીલ કરું છું કે દોષિતોને સખતમાં સખત સજા થાય અને બધાની રક્ષા કરે. બીજી તરફ આમ આદમી પાર્ટીના પ્રમુખ ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું હતું કે આકરા શબ્દોમાં આ ઘટનાને વખોડી કાઢી અને પ્રાપ્ત વિગતો પ્રમાણે સુરત શહેરમાં સરથાણા સીમાડા ગામ નજીક ગણેશ પંડાલની મુલાકાતે ગયેલા મનોજ સોરઠિયા પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. જૂનાગઢમાં અવારનવાર સિંહોના વિડીયો સામે આવતા હોય છે, ત્યારે જૂનાગઢના ગાંધીગ્રામમાં સિંહો લટાર મારતા જોવા મળ્યા હતા. સિંહોના રહેણાંક વિસ્તારમાં આવવાથી સ્થાનિકોમાં ફફડાટ. પૂરના કારણે પાકિસ્તાનમાં સ્થિતિ બેકાબૂ બની ગઈ છે. 10 દિવસથી વરસાદને કારણે પાકિસ્તાનનો 1/3 ભાગ ડૂબી ગયો છે. તે 3.3 કરોડ લોકો વિસ્થાપિત થયા છે. 1000થી વધુ લોકોના મોત નીપજ્યા છે. પાકિસ્તાન સરકાર માટે સૌથી મોટી સમસ્યા એ છે કે તેની પાસે આ વિનાશક આપત્તિનો સામનો કરવા માટે ન તો પૈસા છે, ન તો રાશન. પાકિસ્તાનના નાણામંત્રીએ કહ્યું કે તેઓ ભારતમાંથી ખાદ્ય પદાર્થોનું આયાત કરવા પર વિચારણા કરી રહ્યા છે. બીજી તરફ પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફનો ઘમંડ હજુ પણ ઓછો થયો નથી. વિનાશક પૂરમાં મદદ માટે વિશ્વ તરફ નજર કરતા પાકિસ્તાન માટે રાહત ત્યારે આવી જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને પાડોશી દેશમાં કુદરતી આપત્તિ પર શોક વ્યક્ત કર્યો અને કહ્યું કે આપત્તિથી પ્રભાવિત લોકોના પરિવાર પ્રત્યે તેમની ઊંડી સંવેદના છે. હું વ્યક્ત કરું છું મારી સંવેદના છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આ નિવેદનથી બંને દેશો વચ્ચેના સહયોગની આશા જાગી છે. ગુલામ નબી આઝાદને કોંગ્રેસના અલવિદા કયાને થોડો સમય થયો છે, પરંતુ કોંગ્રેસ પાર્ટી હજુ સુધી આ વાત પચાવી શકી નથી. પાર્ટીના નેતાઓ અને આઝાદ વચ્ચે એકબીજા પર હુમલાઓ ચાલુ છે. દરમિયાન કોંગ્રેસ નેતા જયરામ રમેશે કહ્યું હતું કે G23 જૂથ પાર્ટીમાં ક્યારે અસ્તિત્વમાં હતું નહીં અને તે મીડિયા દ્વારા રચાયેલી એક દંતકથા છે. અસંતોષના આ જૂથના નેતા ગુલામ નબી આઝાદ છે. તેમણે કોંગ્રેસના અલવિદા કહી દીધું છે. કોંગ્રેસનું નિવેદન એવી અટકળોમાં વધારો કર્યો છે કે અસંતુષ્ટ જૂથ G23 આગામી ઓક્ટોબર માસમાં કોંગ્રેસના અધ્યક્ષપદમાં ઉમેદવારી કરી શકે છે.
જિલ્લા પંચાયત ખાતે જિલ્લા વિકાસ અધિકારી અને આરોગ્ય કર્મચારી મહાસંઘ દ્વારા પોતાની પડતર માંગણીઓ લઈને આવેદનપત્ર આપવામાં આવ્યું. પોતાની પડતર માંગણીઓ જેવી કે ગ્રેડ પે, કોરોના સમયગાળા દરમિયાન જાહેર રજા, રવિવારના દિવસે કામ કરેલા દિવસોના 130 દિવસનો પગાર જેવી માંગણીઓને લઈને સરકાર સાથે આરોગ્ય કર્મચારી મહાસંઘ દ્વારા બેઠક યોજાઈ. પડતર માંગણીઓનું સોલ્યુશન વહેલામાં વહેલી તકે નહીં આવે તો ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘ આવનારા દિવસોમાં જે પણ કાર્યક્રમ નક્કી કરશે તેમાં આરોગ્ય કર્મચારી મહાસંઘનું સંપૂર્ણ સમર્થન રહેશે. દાહોદ જિલ્લામાં આરોપીને ફાંસીની સજાનો ઐતિહાસિક ચુકાદો. લીમખેડાની એડિશનલ ડિસ્ટ્રિક્ટ સેશન્સ કોર્ટે દુષ્કર્મ અને હત્યાના કેસમાં આરોપીના કાકાને ફાંસીની સજા ફટકારી. વર્ષ 2018માં રણધીકપુરમાં પોલીસ મથકે દુષ્કર્મ અને હત્યાની ફરિયાદ નોંધાઈ હતી, જેમાં આરોપી કાકાએ 2.5 વર્ષની ભત્રીજીનું અપહરણ કરી સુમસામ જગ્યાએ લઈ જઈ દુષ્કર્મ આચરી હત્યા કરી હતી. કલમ 374ના શિક્ષાપાત્ર ગુનામાં તકસીરવાર ઠરાવીને 10 વર્ષની સખત કેદની સજાનો હુકમ કરવામાં આવ્યો તથા હત્યાના ગુનામાં ફાંસીની સજા તથા 5,000નો દંડ અને જો દંડ ના ભરે તો વધુ 1 વર્ષની સજા ફટકારતો ઐતિહાસિક હુકમ કરવામાં આવ્યો હતો. રાજ્યમાં 24 કલાકમાં કોરોનાના 158 નવા કેસ નોંધાયા છે, જ્યારે 243 દર્દી સાજા થયા, જ્યારે અમદાવાદમાં એક દર્દીનું મોત નીપજ્યું હતું. 27 ઓગસ્ટે 314 કેસ નોંધાયા હતા, 22 ઓગસ્ટે 69 કેસ, 2000 બાદ 200થી ઓછા 169 કેસ નોંધાયા હતા. વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવતી જાય છે તેમ તેમ રાજકીય રીતે ભાજપ અનેક વિવાદોમાં સપડાઈ રહ્યું છે. એક સાંજે ત્યાં તે તૂટે જેવી સ્થિતિમાંથી હાલ ભાજપ પસાર થઈ રહ્યું છે. ભાવનગર શહેર અને જિલ્લા ભાજપના આંતરિક વિવાદો અને વાણી વર્તણૂકને કારણે વિવાદો વકર્યા છે. તેને લઈને જિલ્લા ભાજપ પ્રમુખ મુકેશભાઈ લંગડિયાનો એક ખુલાસો બહાર આવ્યો છે. રાજુ શ્રીવાસ્તવ દિલ્હીની એમ્સમાં 10 ઓગસ્ટથી એડમિટ થયેલા છે. છેલ્લા 3 દિવસથી તેમની તબિયત સ્થિર છે. તેમની તબિયતમાં કોઈ મોટો ફેરફાર જોવા મળ્યો નથી. પરિવારને અને ડૉક્ટર્સને આશા છે કે તે જલ્દીથી ભાનમાં આવશે. રાજુ શ્રીવાસ્તવના મુખ્ય સલાહકાર અજીત સક્સેનાએ કહ્યું હતું કે દેશભરની દુઆઓની અસર થઈ રહી છે. તેમના પરિવાર સાથે વાત થઈ છે. થોડીવાર માટે રાજુ શ્રીવાસ્તવનું વેન્ટિલેટર સપોર્ટ હટાવવામાં આવ્યો હતો. કચ્છમાં 4 દિવસના અંતરાલ બાદ મંગળવારથી ફરી વરસાદી માહોલ સર્જાયો છે. અનેક વિસ્તારોમાં ભાદરવાના ભૂસાકારૂપી છૂટાછવાયા વરસાદી ઝાપટા પડવાનું શરૂ થયું. બપોરના સમયે ધીમી ધારે વરસાદથી નલિયા, દયાપર સહિતના ગામોની બજારોમાં જોશભેર પાણી વહેતા થયા હતા. હવામાન વિભાગની આગાહી અનુસાર હજુ 5 દિવસ વરસાદ પડવાની સંભાવના. વરસાદી માહોલ વચ્ચે મેઘમય થયા પામી હતી. અબડાસાના વડા મથક નલિયામાં બપોરના સમયે જોરદાર વરસાદી ઝાપટું પડતા ગામની બજારોમાં જોરશોરથી પાણી વહેવાનું શરૂ થઈ ગયું હતું. વિધાનસભાની ચૂંટણી લઈને આમ આદમી પાર્ટી ખૂબ જ જોરશોરથી તૈયારીઓમાં લાગી ગઈ છે. આમ આદમી પાર્ટી દ્વારા બુધવારથી ગેરંટી કાર્ડનું ડોર ટુ ડોર કેમ્પેઇન શરૂ થશે. અરવિંદ કેજરીવાલ દ્વારા જે ગેરંટી આપવામાં આવી છે તે આપવામાં આવશે. 2 અને 3 સપ્ટેમ્બરના રોજ અરવિંદ કેજરીવાલ ગુજરાત આવી રહ્યા છે. ડોર ટુ ડોર કેમ્પેઇનમાં તેઓ ભાગ લેશે અને લોકોને ગેરંટી કાર્ડ આપશે. ગેરંટી કાર્ડમાં ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર બનશે તો મહિલા, રોજગાર, વીજળી, આરોગ્ય, ભ્રષ્ટાચારમાં ગુજરાત, તીર્થયાત્રા, પંચાયત, ખેડૂતો, શિક્ષણ વગેરેને લઈને ગેરંટી કાર્ડ આપવામાં આવશે. ઈશુદાન ગઢવીએ જણાવ્યું હતું કે 50 લાખ બેરોજગારો યુવાનો છે, જેમાં મોટાભાગના લોકોનું રજીસ્ટ્રેશન કરવામાં આવશે અને કાર્ડ આપવામાં આવશે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડની 45મી એન્યુઅલ જનરલ મિટિંગમાં 5G સર્વિસ લોન્ચ કરવાની જાહેરાત કરાઈ હતી. મિટિંગમાં કંપનીના ચેરમેન મુકેશ અંબાણીએ જણાવ્યું હતું કે 5Gની શરૂઆત મેટ્રો સિટીમાં દિવાળી સુધીમાં થઈ જશે. આકાશ અંબાણી જીઓ, ઈશા અંબાણી રિટેલ અને અનંત અંબાણી ન્યૂ એનર્જી બિઝનેસની જવાબદારી સંભાળશે. ઈશા અંબાણીએ રિટેલ બિઝનેસની માહિતી આપતા જણાવ્યું હતું કે દેશના 260 શહેરોમાં જીઓ માર્ટ પહોંચી ગયું છે. આ વર્ષે રિલાયન્સ FMCG બિઝનેસ પણ લોન્ચ કરશે. અંબાણીએ કહ્યું કે જીઓ 5G વિશ્વનું સૌથી મોટું અને સૌથી એડવાન્સ્ડ 5G નેટવર્ક બની રહેશે. હાલ ગુજરાતમાં લંપી વાયરસનો કેર યથાવત છે. અરવલ્લી જિલ્લામાં પણ લંપી વાયરસના કેસમાં વધારો થયો છે. ત્યારે રામગઢી પંથકમાં લંપીથી 3 પશુઓના મોત થયા છે અને અન્ય 6 નવા કેસ જોવા મળ્યા છે. મેઘરજ તાલુકાના રામગઢી પંથકમાં પશુઓમાં લંપી લઈને પશુપાલકોમાં ફફડાટ વાપ્યો છે. આ વિસ્તારના ગરીબ પશુપાલકોના પશુઓમાં એકસાથે 8-10 પશુઓના લંપીની ઝપટમાં આવતા પશુપાલકોના માથે ચિંતાના વાદળો. સરકારી પશુ ચિકિત્સક દ્વારા રામગઢી વિસ્તારમાં સર્વે કરાવવાનું હોવાનું અને પશુપાલકો પશુ ચિકિત્સકને જાણ કરે છે છતાં કોઈ વિઝિટ માટે આવતું નથી એવો આક્ષેપ પણ પશુપાલકો દ્વારા કરાયો. ગણેશ ઉત્સવ નિમિત્તે વેસ્ટર્ન રેલવે દ્વારા અમદાવાદ કુંડાલ વીકલી સ્પેશિયલ ટ્રેન દોડાવવામાં આવશે. આ ટ્રેન અમદાવાદથી 30 ઓગસ્ટે મંગળવારે રવાના થશે અને બીજા દિવસે કુંડાલ પહોંચશે. આ પ્રમાણે કુંડાલથી આ ટ્રેન સાંજે 6:45 રવાના થઈ બીજા દિવસે બપોરે 33 કલાકે અમદાવાદ પહોંચશે. અમદાવાદ કુંડાલ ટ્રેન અને બંને દિશામાં દોડશે અને સુરત, વાપી, પાલઘર, વસઈ રોડ, પનવેલ, રોહાલ, માનગાંવ, ખેડ વગેરે સ્ટેશન પર થોભશે.
સુરતમાં ગણેશોત્સવની રંગેચંગે ઉજવણીનું આયોજન થઈ રહ્યું છે, ત્યારે ગણપતિની પ્રતિમા સાથે સામાજિક સંદેશો પહેલાં અને લોકોમાં જાગૃતિ આવે તથા જનસેવા પણ થઈ શકે તે હેતુથી સુરતના એક યુવકે નિઃશુલ્ક ગણેશની પ્રતિમા આપવાનું આયોજન કર્યું. સુરતના કોઝવે રોડ પર આવેલી જમના પાર્ક સોસાયટીમાં રહેતા દિનેશ જીકાદારા નામના યુવકે નિઃશુલ્ક ગણેશની પ્રતિમાનું વિતરણ કર્યું. જીકાદારાએ જણાવ્યું હતું કે સરકારની ગાઈડલાઈન મુજબ ઠેર ઠેર ગણપતિની પ્રતિમાનું સ્થાપન થઈ રહ્યું છે. આ વખતે ગણપતિની પ્રતિમા નિઃશુલ્ક આપવાનું આયોજન કર્યું છે. 300 ગણેશ પંડાલમાં અમારા ગણપતિને પ્રતિમાઓ લાગશે. પ્રતિમાઓ 2 ફૂટ ઊંચાઈ ધરાવે છે. સુરત એરપોર્ટ પરથી મે મહિનામાં 2224 આંતરરાષ્ટ્રીય મુસાફરો નોંધાયા છે, જ્યારે જૂન મહિનામાં 2300 મુસાફરો નોંધાયા હતા, જ્યારે જુલાઈ મહિનામાં 2389 મુસાફરો નોંધાયા હતા. આમ 21% વધારો નોંધાયો છે. સુરત એરપોર્ટ પરથી હાલ સુરત શારજા ફ્લાઇટ ઉડાન ભરી રહી છે. જો આગામી દિવસોમાં આવી જ રીતે વધારો નોંધાશે તો અન્ય દેશો માટે પણ ફ્લાઇટની સેવા શરૂ કરવામાં આવશે. સુરત એરપોર્ટ પર મુસાફરોની સંખ્યામાં સતત વધારો થતાં અન્ય એરલાઇન્સ કંપનીઓ પણ સુરત સાથે દેશના અન્ય શહેરોની કનેક્ટિવિટી વધારવા માટે આગળ આવી. ગો એર અને ઇન્ડિગો દ્વારા આગામી દિવસોમાં સુરતથી દક્ષિણ ભારતના મુખ્ય શહેરો સાથે કનેક્ટિવિટી વધારવા માટેની વિચારણા ચાલી રહી છે. સુરતમાં કોરોનાના કેસમાં નજીવો વધારો જોવા મળી રહ્યો છે. શહેર જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા 217 થઈ છે, જે પૈકી 2 દર્દીઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ. શહેરમાં 19 અને જિલ્લામાં 8 સાથે શહેર જિલ્લામાં કોરોનાના 27 કેસ પોઝિટિવ નોંધાયા હતા. આ સાથે શહેર જિલ્લામાં કોરોનાના કુલ કેસની સંખ્યા 2,10,000 થઈ. શહેરમાંથી 12 અને જિલ્લામાંથી 31 મળી કુલ 43 દર્દીઓ કોરોનાને માત આપી સાજા થતાં તેમની ક્વોરન્ટાઇન પૂરેપૂરો થયો. 5 દિવસના આકરા તાપ બાદ મંગળવારે સવારથી સુરતના હવામાનમાં બદલાવ આવે છે. શહેરના રિંગ રોડ, પટાર, વેસુ, સિટી લાઇટ સહિતના વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યા. એકાએક હવામાનનો પલટો આવવાની સાથે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી, તેમજ લોકોએ ગરમીથી છુટકારો મેળવ્યો. સુરત શહેરમાં સવારે વરસાદી ઝાપટા પડતા મહત્તમ તાપમાનમાં ઘટાડો થયો. શહેરનું મહત્તમ તાપમાન ઘટીને 31 ડિગ્રી પહોંચ્યું હતું, જ્યારે લઘુત્તમ તાપમાન 24 ડિગ્રી નોંધાયું હતું. શહેરમાં હજુ પણ અનેક વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદી ઝાપટા પડશે એવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરાઈ છે. બનાસકાંઠા જિલ્લાની જીવાદોરી સમાન ગણાતા મુકેશ્વર ડેમમાં 2015 અને 2017 બાદ પ્રથમ વખત છલોછલ ભરાતા ડેમના દરવાજા 5 વર્ષ બાદ ખોલવામાં આવે છે, જેમાં ખેડૂતોમાં ખુશી છવાઈ છે. જ્યારે ડેમનો એક દરવાજો ખોલતા તેને જોવા માટે લોકોની ભારે ભીડ ઉમટી પડી હતી. અંબાજી, દાતા સહિત ઉપરવાસમાં ભારે વરસાદના કારણે મુક્તેશ્વર ડેમના લેવલમાં હાલ સતત વધારો થતા જોવા મળી રહ્યો છે. નખત્રાણા નજીક ધાવડા અને દેવપરા વચ્ચે મધરાતે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં એક જ પરિવારના 4 લોકોના મોત નીપજ્યા હતા. અકસ્માત એટલો ભયંકર હતો કે કારની આગળના ભાગના ફૂટસે પૂંચાડી ગયો. દુર્ઘટનામાં સંગીતા ગોસ્વામી અને 3 વર્ષનો પુત્ર મન તેમજ સંગીતાબેનના સાસુ કસ્તુરબેન ગોસ્વામી અને કાકા સસરા પરેશ ભારતી ગોસ્વામીના મોત નીપજ્યા હતા. વધતી જતી મોંઘવારીને લઈને સામાન્ય અને મધ્યમ વર્ગીય પ્રજા ત્રસ્ત છે, ત્યારે આણંદ જિલ્લાના આંકલાવ ખાતે કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અને ધારાસભ્ય અમિત ચાવડાના નેતૃત્વમાં કોંગ્રેસે મોંઘવારીની અંતિમ યાત્રા કાઢી હતી. મોંઘવારીના પુતળાનું દહન કરી મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું હતું. સતત વધતી જતી મોંઘવારીના કારણે સામાન્ય અને મધ્યમ વર્ગીય પરિવારો માટે 2 ટંકનું પૂરપેટ ભોજન મેળવવું પણ મુશ્કેલ બન્યું છે, ત્યારે આંકલાવ ખાતે કોંગ્રેસ દ્વારા મધુસૂદન મળતી મોંઘવારીની અંતિમ યાત્રા કાઢી હતી અને મામલતદાર કચેરી ખાતે મોંઘવારીના પુતળાનું દહન કરી સૂત્રોચ્ચાર કરવામાં આવ્યો હતો. ભારતમાં પ્રોજેક્ટને લઈને 27 ગામના 1000થી વધુ ખેડૂતો દ્વારા પાલનપુર રેલી યોજવામાં આવી હતી. આ રેલી પાલનપુર હાઈવેથી કલેક્ટર કચેરી સુધી કાઢવામાં આવી હતી અને કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. કાંકરેજ અને દિયોદર તાલુકાના 27 ગામના ખેડૂતો દ્વારા રેલી યોજાઈ હતી. આપણે જણાવી દઈએ કે તાજેતરમાં જ કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરાયેલી જમીન સંપાદન માટે જાહેરનામા અનુસાર ઘણા ખેડૂતોની જમીન સંપાદિત થઈ શકે છે, જેમાં સૌથી વધુ છાલા અને પીપળજ ગામના 200 સર્વે નંબરની જમીન સંપાદિત થશે. ત્યારે એવા કેટલાય ખેડૂતો છે જેમની તમામ જમીન આ યોજના હેઠળ સંપાદિત થવાની શક્યતાઓ છે. હાઈકોર્ટના આદેશ બાદ સુરત મહાનગરપાલિકા દ્વારા સુરતમાં રખડતા ઢોર અને ગેરકાયદેસર તબેલાઓ સામે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે, જેની સામે માલધારી સમાજે વિરોધ દર્શાવી વિશાળ રેલી કાઢી આવેદનપત્ર આપવા સુધી રોષ પ્રગટ કર્યો હતો. સરકારી જમીનો પરના દબાણો દૂર કરવા સાથે પાલિકા દ્વારા શહેરના માર્ગો પર રખડતા ઢોર પકડવાની કામગીરી 3 ટર્નશીપમાં ચાલી રહી છે, જેની સામે માલધારી સમાજ દ્વારા આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો હતો. સુપ્રીમ કોર્ટે 2002માં ગુજરાતના તોફાનો સાથે સંકળાયેલા તમામ કેસ બંધ કરવાનો આદેશ આપી દીધો. ચીફ જસ્ટિસ યુ લલિતની બેન્ચે કહ્યું હતું કે આટલો સમય વીતી ગયા પછી હવે કોઈ સુનાવણીનો અર્થ નથી. ગુજરાતના તોફાનો સાથે જોડાયેલી અરજી સુપ્રીમ કોર્ટમાં દાખલ થઈ હતી. કોર્ટે કહ્યું હતું કે ગુજરાતના તોફાનો સાથે જોડાયેલા 9માંથી 8 કેસમાં નીચલી અદાલતે ચુકાદો સંભળાવી ચૂક્યો છે.
સુપ્રીમ કોર્ટે 24 જૂનના રોજ ઝાકિયા જાફરી તરફથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ કરાયેલી અરજીને ફગાવી દીધી હતી. આ અરજી 2002ના ગુજરાત રમખાણમાં ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ક્લીન ચીટ આપનાર SITની સામે દાખલ કરાઈ હતી. ગુજરાત રમખાણોના કેસમાં તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને ફસાવાના કાવતરાના આરોપી તેજસ સેતોલાની જામીન અરજી પર સુપ્રીમ કોર્ટ સુનાવણી હાથ ધરશે. ગુરુવારે સુપ્રીમ કોર્ટ સુનાવણી હાથ ધરશે. એવો આક્ષેપ કરવામાં આવ્યો છે કે સરકારે એવું રજૂઆત કરી હતી કે તેના બદલામાં મોટી રકમ વસૂલવામાં આવી હતી અને ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયાએ નવી બેન્ચની રચના કરી છે જે ગુરુવારે 4:35 કલાકે આ સુનાવણી હાથ ધરશે.